નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર અંબાલાલ પટેલની દરામની આગાહી 1-2 નહીં પરંતુ 3 વરસાદી સિસ્ટમ સક્રિય થતા 7 દિવસ અતિ ભારે વરસાદ પડશે। ગુજરાત સરકારનો મોટો નિર્ણય, રાશન કાર્ડ ધારકો આપે ધ્યાન, આધાર કાર્ડ પાન કાર્ડ ધારકો માટે અંતિમ તક। આ કારણે 10 થી લઈને 20% મોંઘા થશે મકાનો। હવે ઝીરો બેલેન્સ પર બેંક નહીં કાપે પૈસા। વાહન ચાલકો માટે સમાચાર। ડુંગળીમાં ખેડૂતોને મળશે 200 રૂપિયાની સહાય। જીએસટી ઘટશે, ઘર વખરી સસ્તી થશે। મહિલાઓને મળશે ફ્રી સિલાઈ મશીન। સોના ચાંદીના ભાવમાં થયો છે વધારો। જનધન યોજનાને લઈને મોટા સમાચાર। ખેડૂતોની લોન માફી અંગે જાહેરાત અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। મિત્રો, તેના તાજા અને હવામાન સમાચાર વિશે વાત કરીએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ડરામની આગાહી કરી છે। અંબાલાલ પટેલે મધ્ય ગુજરાતમાં અમદાવાદ તથા ગાંધીનગર અને પૂર્વ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે। માત્ર બનાસકાંઠામાં જ નહીં પરંતુ સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલમાં પણ ભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલે કરી છે। કેટલાક ભાગોમાં તો 8 થી લઈને 10 ઇંચ સુધીનો વરસાદ પણ ખાબકી શકે તેવી આગાહી અત્યારે અંબાલાલ પટેલે દર્શાવી છે। આ સાથે મિત્રો, ગુજરાત રાજ્યમાં આગામી 7 દિવસ સુધી સારો વરસાદ થવાની આગાહી ભારતીય હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। હાલમાં કુલ 3 વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી રાજ્યભરમાં ચોમાસાનું જોર વધશે। આ સિસ્ટમના કારણે મિત્રો અત્યારે બંગાળની ખાડી તરફ પસાર થતી એક સ્ટફ લાઇન દક્ષિણ રાજસ્થાન તરફથી મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો જીએસટી ઘટશે અને ઘર વખરી સસ્તી થશે। કેન્દ્ર સરકાર સામાન્ય લોકોને મોટી રાહત આપવા જઈ રહી છે। સૂત્રો મુજબ ટૂથપેસ્ટ, કપડાં, જૂતા અને વાસણો સહિત રોજિંદી વસ્તુઓ પરનો જીએસટી ઘટશે। સરકાર 12% જીએસટી સ્લેબ હેઠળ આવતી વસ્તુઓ પરના કર ઘટાડીને 5% કેટેગરીમાં લાવવાનું અથવા તો 12%નો સ્લેબ જ નાબૂદ કરવાનું વિચારી રહી છે। આ નિર્ણયથી મધ્યમ અને ઓછી આવક ધરાવતા પરિવારોને સીધો ફાયદો થશે અને તેમની બચત વધશે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો વડોદરાના 50,000 ખેડૂતોને પીએમ કિસાન યોજનાનો હપ્તો મળશે। પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં વડોદરા જિલ્લામાં 19મા હપ્તાના કુલ 1,77,470 ખેડૂતોને 2,000 રૂપિયાનો હપ્તો મળ્યો હતો અને 59,400 ખેડૂતોનું રજીસ્ટ્રેશન બાકી હતું। સોમવારે, મંગળવારે અને બુધવારે યોજાયેલા ખાસ કેમ્પમાં 10,000 જેટલા ખેડૂતોની નોંધણી થઈ છે। જો આ નોંધણી નહીં કરવામાં આવે તો ખેડૂતોને પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત 2,000 રૂપિયાનો હપ્તો મળવા પાત્ર રહેશે નહીં, એટલે કે એવા ખેડૂતોને 2,000 રૂપિયાનો હપ્તો નહીં મળે। તો મિત્રો, તમે પણ જો હજુ સુધી પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ફાર્મર રજિસ્ટ્રી નથી કરાવી તો તાત્કાલિક છે મિત્રો કરાવી લેજો, નહીંતર તમને પણ આગામી 2,000 રૂપિયાનો 20મો હપ્તો છે એ નહીં મળે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો રાશન કાર્ડમાં આ માહિતી હવે તમે જાતે જ ઓનલાઈન બદલી શકો છો। જાણો બદલવાની શું છે પ્રોસેસ। ઘણીવાર રાશન કાર્ડમાં ખોટી કે અધૂરી માહિતી નોંધાયેલી હોવાથી લાભાર્થીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, પરંતુ હવે કેન્દ્ર સરકારે આ પ્રક્રિયાને સરળ બનાવી દીધી છે। રાશન કાર્ડમાં અમુક મહત્વપૂર્ણ માહિતી અપડેટ કરવા માટે તમારે કોઈ સરકારી ઓફિસના ધક્કા ખાવાની જરૂર નથી। તમે ઘરે બેઠા ઓનલાઈન આ સુધારાઓ કરી શકો છો। મિત્રો, આપણે જણાવી દઈએ તો કયા કયા સુધારા તમે ઘરે જાતે કરી શકો છો। સરનામું બદલવું, નવા સભ્યનું નામ ઉમેરવું, પરિવારના સભ્યના નામની જોડણી સુધારવી, આ સાથે પરિવારના સભ્યનું નામ કાઢી નાખવું। આ તમામ મિત્રો વિગતો છે તમે તમારા રાશન કાર્ડમાં ઘરે બેઠા બેઠા સુધારા વધારા છે કરી શકો છો। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ફાસ્ટેગ એકાઉન્ટમાં 3,000 રૂપિયાનો વાર્ષિક પાસ કેવી રીતે એક્ટિવ થશે। નેશનલ હાઈવે પર મુસાફરી કરનારાઓની મુસાફરીને સરળ બનાવવા માટે માર્ગ પરિવહન અને રાજ્ય માર્ગ મંત્રાલયે ફાસ્ટેગ વાર્ષિક પાસ રજૂ કર્યો છે। આ પાસ ફક્ત 3,000 રૂપિયામાં 200 ટ્રીપ્સ આપશે
એટલે કે દરેક ટ્રીપ પર ફક્ત 15 રૂપિયા ખર્ચ થશે. આ સિસ્ટમ પેસેન્જર વાહનો માટે લાગુ થશે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે નવી યોજના 15 ઓગસ્ટ 2025થી અમલમાં આવશે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. વીમા વગરના વાહન ચાલકો થઈ જાજો તૈયાર. મિત્રો, રસ્તા પર થતા અકસ્માતના જોખમ રોકવા માટે કેન્દ્ર સરકાર વર્ષ 2025માં એક્શન મોડમાં આવી છે. હવે ગાડીઓનો થર્ડ પાર્ટી વીમો હોવો જરૂરી કરી દીધું છે. મોટર વ્હીકલ એક્ટ 199ની ધારા 146 અંતર્ગત ભારતીય રસ્તા પર ચાલતી તમામ ગાડીઓમાં ફરજિયાતપણે થર્ડ પાર્ટી વીમો લેવો જોઈએ. જો મિત્રો તમારી પાસે 2 વ્હીલર હોય, 4 વ્હીલર હોય, ટ્રેક્ટર હોય, રિક્ષા હોય, જેસીબી હોય, કોઈ પણ પ્રકારનું વાહન હોય તો એમાં મિત્રો તમારે તમારા ગાડીનો થર્ડ પાર્ટી વીમો લેવો પડશે. આ સાથે મિત્રો જે લોકો આ નિયમોનું પાલન નથી કરતા, આ નિયમોનું ઉલ્લંઘન કરે છે, એમને દંડની સાથે જેલ જવાનો પણ વારો આવી શકે છે. સાથે મિત્રો આપણે જો વધુ માહિતી મેળવીએ તો નવા નિયમો અનુસાર પહેલી વાર અપરાધ થવા પર 3 મહિનાની જેલ, 2000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. બીજી વાર ભૂલ થવા પર 3 મહિનાની જેલ અને 4000 રૂપિયાનો દંડ છે ફટકારવામાં આવશે. જો આપણી ગાડીનો ઇન્સ્યોરન્સ પણ ખતમ થઈ ચૂક્યો હોય અથવા તો થવાનો હોય તો મિત્રો તાત્કાલિક પોલિસી રિન્યૂ કરાવી લેજો, નહીંતર તો આ ભૂલ છે તમને ભારે પડી શકે છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર. હવે ઝીરો બેલેન્સ પર બેંક નહીં કાપે પૈસા. પંજાબ નેશનલ બેંકે એક પ્રેસ રિલીઝમાં જણાવ્યું હતું કે બચત ખાતાઓ પર લઘુત્તમ સરેરાશ બેલેન્સ નહીં જાળવવા તો ચાર્જ લાગશે નહીં. આ નિર્ણયનો અમલ 1 જુલાઈ 2025થી આવી ગયો છે. આનો લાભ ઓછી આવક ધરાવતા પરિવારો, મહિલાઓ અને ખેડૂતો જેવા પ્રાથમિકતા વર્ગોને થશે. આ પહેલાં એસબીઆઈ અને કેનેરા બેંક દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હતો. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો કે આ કારણે 10થી 20% મોંઘા થશે મકાનો. ગુજરાત સરકાર દ્વારા રેતી, કપચી, માટી સહિત મહત્વના ખનિજો પર રાતોરાત રોયલ્ટી બમણી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. ગુજરાત સરકારના આ નિર્ણયથી રસ્તા બનાવવાની કામગીરીમાં ભ્રષ્ટાચાર થવાની શક્યતા વધી છે. બીજી તરફ બિલ્ડર્સને આ નિર્ણયથી સીધો ફાયદો થાય તેવી શક્યતા છે. સરકારના આ નિર્ણયથી મકાનોની કિંમતમાં 10થી 20%નો વધારો છે એ થઈ શકે છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. એમના વિશે મિત્રો જો વાત કરવામાં આવે તો કે પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના વિશે થોડીક ટૂંકમાં ચર્ચા કરી લઈએ. પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના હેઠળ અસંગઠિત ક્ષેત્રમાં કામ કરનારા શ્રમિકોને 60 વર્ષની ઉંમર બાદ દર મહિને 3000 રૂપિયાનો લાભ મળે છે. આ યોજનાનો લાભ માત્ર તે શ્રમિકો લઈ શકે છે જેમનો મહિનાનો પગાર 15000 રૂપિયાથી ઓછો હોય. યોજનાનો લાભ 18 વર્ષથી લઈને 40 વર્ષના અસંગઠિત ક્ષેત્રમાં મજૂરો હોય એ લઈ શકે. અત્યાર સુધી આ યોજના અંતર્ગત દેશના 46,29,000 જેટલા ખેડૂતો આ યોજના સાથે જોડાયા છે. આ યોજના શ્રમ તથા રોજગાર મંત્રાલય દ્વારા સંચાલિત કરવામાં આવી છે. 60 વર્ષની ઉંમર બાદ દર મહિને 3000 રૂપિયાનો લાભ મેળવવા માટે શ્રમિકોએ પોતાની ઉંમર પ્રમાણે અંશદાન પણ આપવું પડે છે. આ સાથે સરકાર પણ અંશદાન આપે છે. જો તમે દર મહિને આ યોજનામાં 500 રૂપિયા જમા કરો છો તો સરકાર તમારા માટે દર મહિને 500 રૂપિયાનું અંશદાન આપે છે. તેવામાં દર મહિને આ યોજનામાં 1000 રૂપિયા જમા થશે તો 18 વર્ષની ઉંમરમાં લોકો દર મહિને 55 રૂપિયા આપી શકે અને 40 વર્ષની ઉંમરે લોકો દર મહિને 200 રૂપિયા આપી શકે છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. સસ્તું અનાજ મેળવવા ગ્રાહકો આપે ધ્યાન. સસ્તા અનાજની દુકાનો પરથી અનાજ મેળવવા કાર્ડ ધારકોએ ફરજિયાત ઈ-કેવાયસી કરાવવું પડશે. કાર્ડ ધારકોએ ઈ-કેવાયસી કરવું ફરજિયાત હોવાથી પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ જણાવ્યું હતું કે ઈ-કેવાયસી નહીં હોય તો અરજદારને આવતા મહિનેથી અનાજનો જથ્થો નહીં મળે તેવું તેમણે જણાવ્યું. આ સાથે ઈ-કેવાયસી હોવા છતાં અનાજની દુકાન પર અનાજનો પૂરતો જથ્થો ન હોવાના કારણે કાર્ડ ધારકોને અનાજ નથી મળતું તે પ્રકારની ફરિયાદો પણ બોલાવતા તેમણે કહ્યું કે આવી કોઈ વાત જ નથી. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. અમદાવાદમાં BRTS મુસાફરો માટે અગત્યના સમાચાર.
અમદાવાદમાં BRTS બસમાં મુસાફરો માટે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. સામે આવેલી માહિતી અનુસાર સિનિયર સિટીઝનની મફત મુસાફરીની વયમર્યાદામાં ઘટાડો કરવામાં આવ્યો. હવે 75 વર્ષની વયમર્યાદા ઘટાડીને 65 વર્ષ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત દિવ્યાંગો પણ હવે મફત મુસાફરી કરી શકશે. જોકે દર વર્ષે પાસને રિન્યૂ કરવાનો રહેશે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ડુંગળીમાં ખેડૂતોને પ્રતિ ક્વિન્ટલે મળશે 200 રૂપિયાની સહાય. રાજ્યમાં ડુંગળી પકવતા ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો. બજારમાં ડુંગળીના ભાવ ઓછા હોવાથી ડુંગળી પકવતા ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવાની રાજ્ય સરકારે નિર્ણય લીધો છે. ડુંગળી પકવતા ખેડૂતોને પ્રતિ ક્વિન્ટલે 200 રૂપિયાની સહાય મળશે. 1 એપ્રિલ 2031-2025 સુધી ડુંગળીનું APMCમાં વેચાણ કર્યું હોય તો તેવા ખેડૂતોને પ્રતિ ક્વિન્ટલ 200 રૂપિયાની સહાય છે આપવામાં આવશે. આ સાથે મિત્રો મહત્તમ 50,000 રૂપિયા સુધીની સહાય મળવાપાત્ર રહેશે. આ આર્થિક સહાય માટે કેન્દ્ર સરકાર દ્વારા કુલ 1,24,124 રૂપિયા ખાસ કરીને મિત્રો માફ કરજો કુલ રકમ છે જેને રાજ્ય સરકારે આશરે 90,000 જેટલા ખેડૂતોને લાભ મળશે. રાજ્યના ડુંગળી પકવતા ખેડૂતોને આ યોજના હેઠળ લાભ મળવાપાત્ર રહેશે. આ ખેડૂત પોર્ટલ પર જઈને ખેડૂત મિત્રો 1 જુલાઈથી લઈને 15 જુલાઈ સુધીમાં ઓનલાઈન અરજી કરી શકશે. બજારમાં ડુંગળીના ભાવ ઓછા હોવાથી ડુંગળી પકવતા ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવામાં આવશે. ખેડૂતોને 200 રૂપિયા પ્રતિ ક્વિન્ટલની સહાય 50,000 રૂપિયાની મર્યાદામાં પૂરી પાડવામાં આવશે. આ મહત્વપૂર્ણ નિર્ણયથી જાહેરાત કરવામાં આવી છે કે કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે 24 અને 25માં રવિ સિઝન દરમિયાન ગુજરાતમાં ખાસ મિત્રો ડુંગળીનું જે ઉત્પાદન છે અંદાજિત 2,48,000 ક્વિન્ટલથી પણ વધી ગયું છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. એમના વિશે મિત્રો જો સવિસ્તાર જાણકારી મેળવી તો પાન કાર્ડ, આધાર કાર્ડ લિંક હોય તો મળશે 5 લાખ રૂપિયા સુધીની લોન. દરેક વ્યક્તિને લોનની જરૂર પડે છે. તમારે પણ લોન માટે બેંકમાં ધક્કા ખાવાની જરૂર નથી. તમે સરળતાથી 5 લાખ રૂપિયા સુધીના લોન ઓનલાઈન મેળવી શકો છો અને તમારું પાન કાર્ડ તમને આ કામમાં મદદરૂપ થઈ શકે છે. પાન કાર્ડ એ ઇન્કમ ટેક્સ વિભાગ દ્વારા જારી કરવામાં આવે છે અને આ 10 અંકનું આલ્ફા ન્યુમેરિકલ નંબર કાર્ડ પર્સનલ લોન માટે મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. પરંતુ તમને કદાચ ખબર નહીં હોય, જો તમે તમારા પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરો છો તો ઓનલાઈન 5 લાખ રૂપિયા સુધીની તાત્કાલિક છે મિત્રો પર્સનલ લોન મળી શકે છે. મિત્રો, આગલા સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. એમના વિશે મિત્રો જો વાત કરવામાં આવે તો ખેડૂતોને રાહત દરે મળશે ખાતર. આજે કેબિનેટની યોજાયેલી બેઠકમાં ખેડૂતોના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. કેબિનેટની બેઠકમાં વર્ષ 2025માં સૌથી મોટા અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. એ અંતર્ગત મિત્રો ખેડૂતો માટે અગત્યના સમાચાર. કેન્દ્ર સરકાર ખરીફ પાક વર્ષ 2025 દરમિયાન ખેડૂતોને રાહત દરે ખાતર ઉપલબ્ધ કરવા માટે કહી શકાય કે મિત્રો 37,216 કરોડ રૂપિયાની સબસિડી પૂરી પાડવામાં આવી છે. આ રકમની રવિ વર્ષ 2024-25 માટે નિર્ધારિત બજેટ કરતાં લગભગ 13,000 કરોડ રૂપિયાથી પણ વધુ છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર છે એ સામે આવી રહ્યા છે. સોનું 300 રૂપિયા અને ચાંદી 1,060 રૂપિયા મોંઘું થયું છે. આજે સોના ચાંદીના ભાવમાં ભારે વધારો થયો છે. IBJ અનુસાર 24 કેરેટ સોનાના ભાવમાં 306 રૂપિયા વધીને રૂપિયા 97,786 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ભાવ પહોંચી ગયો છે. અગાઉ તેમની કિંમત 94,480 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ હતું. તે આજે ચાંદીના ભાવમાં પણ મિત્રો ખાસ કરીને 1,680 રૂપિયા વધીને અત્યારે 1,007 રૂપિયા છે પ્રતિ કિલોગ્રામ થયો છે. અગાઉ તે કહી શકીએ કે મિત્રો જો 1,06,688 રૂપિયા પણ પહોંચી શકે છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર છે એ સામે આવી રહ્યા છે. એમના વિશે મિત્રો સવિસ્તાર જાણકારી મેળવી લઈએ તો કે લખપતિ દીદી યોજના શું છે, કઈ કઈ બહેનોને આ યોજના અંતર્ગત લાભ મળશે. તો કે ભારત સરકાર દ્વારા આર્થિક રીતે નબળા વર્ગની બહેનો છે એમના માટે આ યોજના શરૂ કરવામાં આવી છે. લખપતિ દીદી યોજનાની જાહેરાત કરવામાં આવી છે. આ સાથે મિત્રો આપણે જણાવી દઈએ તો મહિલાઓની આર્થિક 1 લાખ રૂપિયા સુધીની આવક છે, જેથી તેઓ ખાસ મિત્રો આ
આર્થિક રીતે સ્વતંત્ર બની શકે? યોજના માટે યોગ્યતા શું રહેશે? આ યોજના માટે પાત્ર મહિલાઓ માટે છે. અરજદાર રાજ્ય કૃષિ સંબંધિત રાજ્યની કામગીરી રહેવાસી કામ કરી રહ્યા છે જેમની ઉંમર 18 થી લઈને 60 વર્ષ વચ્ચે છે તે આ યોજના અંતર્ગત